गुड मॉर्निंग। गुड मॉर्निंग भाई ये तुलसी जी के पास आप गाना गा दो आज। યસ બધાયને તુલસી વિવાહની હાર્દિક શુભકામના અને એક ગીત તો થઈ જાય ભાઈ ભગવાન હાટુ કરો. માધવપુરનો માંડવો ને જાદવા કુળની જાન પરણે રાણી રૂકમણી વરવાંછિત શ્રી ભગવાન. વાહ ભૂકા કાઢ નહીં ખાઓ ભાઈ તમે. હા સિંગિંગ કેમ નથી કરતા? પેલા કરતા પછી લગ્ન થઈ ગયા એટલે પુહાણી વળી ગયા. काफी सारे हैं हमारे पास। तुलसी जी है यहाँ और भी है यहाँ। પણ આ તમે એટલા ક્યાં આયલા તમે? મસ્ત આ તુલસી વિવાહ છે અને આપણી નાતનું સ્નેહ મિલન પણ છે. તો બરડાઈ બ્રહ્મ સમાજ સ્નેહ મિલનમાં અમે બધાય જવાના ને જો અવની હમણાં રેડી થઈને આવે, બાકી બધા અડધા પૂગી ગયા. રૂપલી હાલ શો મારવા. એ રૂપલી હાલ રેડી જતી હો. હું કોઈ છે મમ્મી રાડ નાખી મમ ખબર હોય કે હમણાં મમ્મી રાડ નાખશે એટલે તો આપણે તમે ભાઈ આવા તૈયાર થાવ તો ભાઈ અમે તો દેખાવું જ નહીં. તમે ન દેખાવ એટલે તમે તો પણ તમે જુઓ છે ને. આજે અમારે એક ગરબો કરવાનો છે મસ્ત અને એની થીમ છે રેડ મરૂન. એટલે અવનીએ રેડ પહેર્યું ને મેં મરૂન પહેર્યું. વાહ એટલે એમાં રેડ ચાલે ને મરૂન ચાલે એવું હતું. અને હજી ગજરા બજરા ન્યા જઈને નાખવાના છે. ટીકો નાખવાનો હતો, ફૂલ સેટ પહેરવાનો હતો, કંદોરો કંદોરો. નાખવાનો હતો, તો ફૂલ જુડો પહેરવાનો હતો, તો બધી ટિક માર્ક થઈ ગયું છે. ઓનલી બાકી છે ગજરો. તો હાલો હાલો જો તૈયાર તો આપણે જ થયા હે. તો ગજરોય નાખી લીધો. હા, क्या बताओ? પાછા વાળ બહુ મોટા રહ્યા ને અંબોડો તો આવે નહીં એટલે આનો જુગાડ કરવો પડે નાખવાનો. बहुत हैप्पी है सुबह सुबह सब लोग। મારી રૂપલી રાધા મસ્ત લાગે ને અમે જાડી. हाँ। ગજરો નાખી લીધો છે. हाँ तो ही बताई दे हाल। तो दोस्तों ये देखिए इसका गजरा। જબરદસ્ત જો આમાં ઢીંગલું. ત્રિકમજી બાપુના ગુણગાન ગાવા માંગુ છું. પૂરે મારા દેવ રે ત્રિકમજીનું વિપત વિદારણા હાર રે. बजो ढोल स्वागत में मेरे
मेरे मांगे बिहारी
આજે એમનો વારો છે તો કાલે આમાંથી કોઈ બીજા પણ હોઈ શકે છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ છે આપણે કમિટી મેમ્બર્સને કહીશ કે બધા સ્ટેજ ઉપર આવે. આ બધાય છે યુએઈ બ્રહ્મ સમાજના કમિટી મેમ્બર્સ અને આ લોકોના સહયોગથી આજનો આપણો પ્રોગ્રામ ખૂબ સરસ અને સફળ રહ્યો. થેન્ક યુ એવરીવન. જોરદાર મેનુની સાથે અમે જમવા રેડી છે. જો અમારા બધા માટે છે અને અહીં અવની ભાઈ અહીંયા 11 સ્પેશિયલ છે. 11 રહ્યા છે ને એમના માટે સ્પેશિયલ ફરાળ છે. ફટાફટ પૂરું કરીને અમે હાઉસી રમવાના છે. અરે વાહ. 10th અને 12th ને પાસ કરેલા અને આપણે બધાને સર્ટિફિકેટ આપેલ છે. તો આવી રીતે બધાને ગિફ્ટ આપવામાં આવે છે ને હવે મોટા નાના બધા જ ને જ અત્યારે ગિફ્ટ આપશે. અરે એમને તમે બધા ઊભા રહી જાઓ. આ તમે છે ને, હા તમે ઊભા રહી જાઓ. જે ગરબામાં જે પાર્ટિસિપન્ટ છે, જો ભાઈ હાઉસીની ટિકિટ લઈ લીધી છે અને હવે રમવાનું છે. ટેલેન્ટ શો અમે ગરબા કર્યા એની જેટલા છોકરાઓએ જેટલા મોટા એ પાર્ટિસિપેટ કર્યું હતું બધાને ગિફ્ટ મળી ગઈ અને હવે હાઉસી રમવાના છે ને જોઈએ આમાંથી અમે જીતીએ કે હારીએ. વાવ. 5, 76, 85, 52. બરોબર? જો Okay, તાર bye. આવ્યો અને હાઉસીમાં કંઈક લઈ હવે જીતવું પડે ને એમાં શુગર ચલો જે જાણીતા જોગી રહ્યા ને હવે ડેડી ઉપાડશે ચિઠ્ઠી, જોઈ છે કે એમાંથી શું નીકળે છે. ડેડીની ઉઠક બેઠક આવી છે એટલે અંકલને ભેગા લીએ છે. એક. 3, 4, 5. Wow. સુરેશભાઈ છે એ આપણી કમિટીમાં છેલ્લા 25 વર્ષથી સેવા આપે છે. છેલ્લા 25 વર્ષથી કન્ટિન્યુઅસ. હું 2003માં અહીં આવેલો, એ પહેલાંથી સેવા આપે છે. તો લગભગ એમ કહ્યું ને કે 23-22 વર્ષથી અમે લોકો સાથે છે. ક્યારેય પણ સુરેશભાઈ અથવા પ્રીતિબેન એને કોઈ પણ કામની જવાબદારી આપી હોય ને તો ક્યારેય એના ચહેરા ઉપર છે ને ખાલી હસતો જ ચહેરો છે, એમ કે ભાઈ હું કે થઈ જશે. અને પોતે જોબ કરે છે તો જોબ પૂરી કરીને પણ જે આપણું સમાજનું કામ કોઈ પણ કામ હોય, ગિફ્ટ લેવાનું અથવા કે મળવાનું જવાનું હોય તો એ હંમેશા તૈયાર રહે છે. હવે એ અહીં યુએઈમાંથી રિટાયર્ડ થાય છે તો હવે ઇન્ડિયા શિફ્ટ થાય છે. તો આપણે સુરેશભાઈ અને પ્રીતિબેનનું આપણે સાલ ઓઢાડીને સન્માન કરશું. તો હું રક્ષાબેનને વિનંતી કરીશ કે પ્રીતિબેનને સાલ ઓઢાડે અને પ્રણભાઈને કહીશ કે સુરેશભાઈને સાલ ઓઢાડે. આમાં 2 સાલ છે. આપણે કહીએ ને મિસ યુ. બરડાઈ બ્રહ્મ સમાજ સુરેશભાઈ અને પ્રીતિબેનને હંમેશા મિસ કરશે. થેન્ક યુ. 30 વર્ષ કર્યા છે અને જ્યારથી બીજી વાર આપણી નાચ શરૂ થઈ ત્યારથી હું સંકળાયેલો છું. પણ એમ આપણા ભાગમાં જે કામ આવ્યું છે આપણે રાજી ખુશીથી કરીએ જ છીએ. અને આજ સુધી જે કાર્ય કર્યું એ તેમાં બધાએ સપોર્ટ પણ કર્યો છે અને આગળ પણ તમે બધા કરતા રહેજો એવી બસ મારી ઈચ્છા. થેન્ક યુ. તો અહીંયા પૂરેપૂરો જેટલો પણ પ્રોગ્રામ હતો તે પૂરો થાય છે. બધા પોતાના ઘરે જાય છે. જો આપણી સાથે છે અને એ બધાની કલા છે આ બરોબર બહાર આવે છે સ્ટેજ ઉપર. એટલે એક અગત્યની જાહેરાત છે. હવે જે નેક્સ્ટ આપણી જે પિકનિક છે એ પિકનિક 22 ડિસેમ્બરના રાખેલી છે. વધારાની જે માહિતી છે એ આપણી જે ગ્રુપ કોમ્યુનિટી ગ્રુપ છે
એમાં તમને મળી જશે. થેન્ક યુ.